આજે તો તમે યશ જુઓ કે નિફ્ટી 50 લગભગ 51 પોઈન્ટ, સેન્સેક્સ લગભગ 141 પોઈન્ટ, નિફ્ટી બેંક લગભગ 385 પોઈન્ટ અને નિફ્ટી આઈટી જેની સવારે બહુ મોટી આશા હતી એ માત્ર 9.25 પોઈન્ટ્સ અને સ્મોલ કેપમાં લગભગ આજે આપણે 510-15 પોઈન્ટનો ઉછાળો જોયો છે. સાથે તમે જો સ્ટોક સ્પેસિફિક આપણે જો વાતો કરીએ તો મને એવું લાગે છે કે ફરી એકવાર ફર્ટિલાઇઝર શેરનું જે 2 કે 3 દિવસ પહેલા એક સમાચાર આવ્યા હતા કે એની ભલામણ રહી છે જીએસટી કાઉન્સિલને કે એમાંથી 5% જીએસટી હટાવી દે. એટલે આજે ફરી એકવાર આપણે ચંબલ ફર્ટિલાઇઝર જીએનએફસી એમાં ફરીવાર એકવાર ઉછાળો જોયો અને હવે લાર્જ કેપ બેંક્સમાં બહુ જગ્યા નથી રહી એટલે સ્મોલ બેંકો ચાલી છે અત્યારે. બંધન બેંક છે, સિટી યુનિયન બેંક છે, એવી ફેડરલ બેંક છે, એ ઘણી બધી બેંકોએ અત્યારે એમાં પાર્ટિસિપેટ કર્યું છે. અત્યારે તો ઓલ ટાઈમ હાઈ પર આજે બંને બેંક નિફ્ટી બંધ રહ્યા છે. ખાસ કરીને આજે નિફ્ટીનો જે એક્સપાયરીનો વીકલી એક્સપાયરીનો દિવસ હતો એને કારણે મુખ્ય કારણ એ જ હતું કે અમુક જે સ્ટ્રોંગ જે બહુ જેના માર્કેટ વેઇટ વધારે છે એવાને આ શેરોને લોકોએ વધવા નથી દીધા. લાર્સન એન્ડ ટોબ્રો છે ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે અને અમુક ટેકનોલોજી શેરો છે જેનું વેઇટેજ વધારે છે સેન્સેક્સ ઇન્ડેક્સમાં નિફ્ટીની અંદર, એને પણ એ લોકોએ વધારવા નથી દીધું. પણ મને એવું લાગે છે કે સૌથી જે પોઝિટિવ પાસું છે ગઈકાલનું કે વિદેશી રોકાણકારોની 7-7.5 હજારની ખરીદી, સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ એટલી જ ખરીદી અને સ્ટોક ફ્યુચર્સમાં પણ એટલી જ ખરીદી. ટોટલ તમે જો બધાનો સરવાળો કરો તો ગઈકાલનો આંકડો વિદેશી રોકાણકારો લગભગ 14-15 હજાર કરોડનો હતો. હા, ગઈકાલે લગભગ 5 થી 7 જેટલા બ્લોક ડીલ થઈ હતી અને એને કારણે કદાચ આ આંકડો ઉપરની તરફ ચોક્કસ ગયો હશે. પણ શરૂઆતના તબક્કામાં જૂનના જે લોકો 3,31,000 જેટલા કોન્ટ્રાક્ટ શોર્ટ હતા એ ગઈકાલે એ લોકો 34,000 કોન્ટ્રાક્ટ લોંગ પર આવી ગયા છે. અર્થાત કે કમ્પ્લીટલી એ લોકોની શોર્ટ પોઝિશન વાઇપ આઉટ થઈ ગઈ છે અને હવે લોંગ પોઝિશનમાં આવી ગયા છે. નોર્મલી જ્યારે એ લોકો ઇન્ડેક્સ ફ્યુચર બાય કરે છે કે તે વખતે એ લોકો સ્ટોક ફ્યુચર્સને વેચીને પોતાની પોઝિશન હેજ કરતા હોય છે. પણ ગઈકાલના આંકડા તમે જોશો તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ ખરીદારી છે અને સ્ટોક ફ્યુચર્સમાં પણ ખરીદારી છે. એટલે એક વસ્તુ ચોક્કસ છે કે આ વિદેશી રોકાણકારોને પોતાના જે કંઈ કર્યા પર પસ્તાવો હશે અને એવું લાગતું હશે કે અમે વેચીશું એટલે બજાર ધડામ દઈને નીચે આવી જશે. પણ ઓન ધ કોન્ટ્રી બિલકુલ એનાથી વિરુદ્ધ થયું. આપણા સંસ્થાકીય રોકાણકારો અને આપણા એસઆઈપીના જેટલા પણ ઇન્વેસ્ટરો છે એ તમામને મારા તરફથી ડેફિનેટલી આઈ વિલ ગીવ અ સેલ્યુટ ટુ ધેમ કે આવા કપરા સંજોગોની અંદર પણ એ લોકો બિલકુલ અડીખમ ઊભા રહ્યા અને અમેરિકા કે દુનિયાની બીજી પરિસ્થિતિ ગમે તેવી હોય તો પણ આપણા શેર બજારમાં એવો કોઈ મોટો ધરતીકંપ નહોતો થયો. એક જ છે, હા, 4 જૂનના દિવસે જે કંઈ થયું એ કોઈ ધાર્યું નહોતું અને ધારવા જેવું પણ નહોતું, પણ માર્કેટે એનાથી તો ઘણું ઉપર અત્યારે રિકવર કરી લીધું છે.